गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में आपणे प्रिज्म वाळो प्रश्न शीखेला। हवे एने लगता दाखला आप्या छे आपणे स्वाध्यायमां। तो प्रिज्म ने ज लगता जे थियरी आपणे गई वखते शीख्या हता एना आधारित दाखला छे, दाखला गणीशुं आजे। तो स्वाध्यायनी अंदर एक दाखलो छे, दाखला नंबर 9.6, पेज नंबर 344 पर। अब प्रश्न शुं आप्यो छे जुओ के अज्ञात वक्री भवनांक धरावता काचमांथी एक प्रिज्म बनाव्यो। काचनो एक प्रिज्म छे पण एनो वक्री भवनांक आपणे आप्यो नथी, अज्ञात छे એટલે કે શોધવાનો છે। તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ એટલે કે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે એક સપાટી પર। લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે। ડીએમ અથવા ડેલ્ટા એમ આપણે ડીએમ કહીશું। તો અહીંયા લઘુત્તમ વિચલન કોણ ડીએમ બરાબર 40 ડિગ્રી 40 ડિગ્રી મળે છે। પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો અને પ્રિઝમનો વક્રતાકારક કોણ એટલે કે પ્રિઝમ કોણ, અહીંયા વક્રતાકારક કોણ એવો શબ્દ વાપર્યો છે। પ્રિઝમ કોણ 60 અંશનો છે એટલે સમબાજુ પ્રિઝમનો ઉપયોગ કર્યો છે। પ્રિઝમ કોણ A બરાબર 60 ડિગ્રી। तो प्रिज्मનો વક્રી ભવનાંક શોધો આવો પ્રશ્ન છે। હવે બીજો પ્રશ્ન એમાં છે કે જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે। પહેલા અત્યારે હાલ પ્રિઝમ હવામાં હોય એ વખતે આ લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી આપ્યો છે, પણ પ્રિઝમને પાણીમાં મૂકીને પ્રયોગ કરીએ તો લઘુત્તમ વિચલન કોણ કેટલો મળે। એટલે કે પાતળું માધ્યમ હવા નથી, પાતળું માધ્યમ પાણી છે અને પ્રિઝમનું દ્રવ્ય એ ઘટ માધ્યમ તરીકે લેવાનું, તો એ વખતે લઘુત્તમ વિચલન કોણ કેટલો છે। એટલે બે પ્રશ્નો પૂછ્યા છે આમાં। અત્યારે હાલ આ પહેલો પ્રશ્ન આપણને જે પૂછ્યો છે એમાં એવું છે કે પ્રિઝમ જ્યારે હવામાં હોય ત્યારે પ્રિઝમને હવામાં રાખીએ એ વખતે વિચલન કોણ લઘુત્તમ વિચલન કોણ 40 છે। પ્રિઝમ કોણ તો હવામાં રાખો કે પાણીમાં રાખો 60 નો 60 જ રહેવાનું છે, એમાં કોઈ ફરક પડવાનો નથી। પણ પ્રિઝમ હવામાં હોય ત્યારે એનો વક્રી ભવનાંક કેટલો હશે તે શોધવાનું છે। એટલે સૂત્ર છે આપણી જોડે N2/N1 N2/N1 આપણે શોધવાનું શું છે N2 શોધવાના છે અને N1 બરાબર હવા છે એટલે કેટલા લેવાય 1 બરાબર। તો આ સૂત્ર આપણે તારવ્યું છે ગઈ વખતે છેલ્લા લેક્ચરમાં જ્યારે પ્રિઝમનો પ્રશ્ન શીખ્યા ત્યારે N2/N1 બરાબર sin A plus dm/2 upon sin A/2। જો અહીંયા a plus dm/2 માં a અને dm નો પહેલા સરવાળો કરીને પછી બે વડે ભાગવાનો। હું a plus dm/2 એટલે dm/2 એકલા કરીને પછી એમાં a ઉમેરવાના એવું નહીં, a અને dm નો સરવાળો પહેલા કરવાનો, એનો જે જવાબ આવે એનું અડધું મૂલ્ય લેવાનું અને છેદમાં એનું અડધું મૂલ્ય, બંનેના સાઇન શોધી કાઢવાના બરાબર। ચલો n1 તો એક લઈ લઈશું એટલે n2 આપણને મળી જશે જે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક છે। sin a એટલે 60 dm એટલે 40 જે આપ્યા છે આપણને ભાગ્યા 2 છેદમાં sin 60/2। જો આ બે ઉડી ના જાય આગળ સાઈન છે એટલે આવી ઉતાવળ ના કરતા। 60+40/2 ના 60/2 એટલે 2 જતા રહેવું નહીં। એ ક્યારે એવું ક્યારે આપણે લીધેલું નાનો પ્રિઝમ કોણ હોય તો સાઈન નહોતા લખતા પછી આપણે 2 ઉડાડેલા, અહીંયા એવું કરવાનું નથી। ચલો હવે સાદું રૂપ 60+40 એટલે 100, 100/2 એટલે 50, સાઈન 50 આવશે અને અહીંયા સાઈન 30 આવશે। સાઈન 50 સાઈન 30। સાઈન 50 ની કિંમત નેચરલ સાઈનમાં આપણે જોવી પડશે।
સાઈન 30 તો ખબર છે, પણ 50 માટે જોવાનું તમારે. નેચરલ સાઈનમાં 50 ડિગ્રી માટે 0.7660 આ મૂલ્ય છે. 0.7660 ભાગ્યા 1/2 એટલે ઉપર 2 આવી જાય. સાઈન 30 એટલે 1/2 એટલે આ 0.7660 છે એના ડબલ કરી દેવાના છે, 2 વડે ગુણી કરવાનો, એટલે આપણો પહેલો જવાબ મળી જશે. 0.7660 ગુણ્યા 2 1.532 n2 બરાબર 1.532 બરાબર. આ n2 ને હું n ગ્લાસ કાચ એવું પણ કહી શકું, બરાબર. ચલો આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે પ્રિઝમને પાણીમાં મૂકીએ તો ડીએમ કેટલા થાય, એને આપણે ડીએમ ડેશ કહી દઈશું, બરાબર. પ્રિઝમને જ્યારે પાણીમાં મૂકવામાં આવે ત્યારે એ વખતની ગણતરી કરવાની. આ બીજો પ્રશ્ન થયો. હવે એમાં ડીએમ શોધવાના છે, જેને આપણે ડીએમ ડેશ કહીએ છીએ. n2 એ તો એના જ લેવાના, અહીંયા જે મળ્યા ને આપણને 1.532 અને n1 લેવાના. n1 ને બદલે આપણે n વોટર કહી દઈશું, પાણી, 1.33 લેવાના અને એ તો એનો એ જ લેવાનો 60 ડિગ્રી. અને ફરીથી આવું સૂત્ર વાપરવાનું. ફેરફાર ક્યાં કરવાનો છે? અહીંયા n1 ને બદલે n વોટર કરી દેવાનું છે અને એની કિંમત આપણને આપેલી છે, પણ આ ડીએમ ને બદલે ડીએમ ડેશ કરીશું, એ કિંમત આપી નથી. એટલે જો સૂત્ર કયું વપરાશે તો n2/n વોટર બરાબર sin a plus dm dash by 2 upon sin a by 2, બરાબર. આમાં જેટલી કિંમતો આપી છે બધી મૂકી દઈએ. n2 nw અને a આ બધા આપેલા છે. n2 લેવાના 1.532 ભાગ્યા nw 1.33. nw એટલે પાણીનો વક્રી ભવનાંક જે આપણને આપ્યો છે તે, બરાબર sin અહીંયા 60 ડિગ્રી પ્લસ dm ડેશ બાય 2 ભાગ્યા sin 30. મેં કેમ 30 લખ્યા તો એનું મૂલ્ય 60 છે એટલે 60 ભાગ્યા 2 એટલે ડાયરેક્ટ આપણે અડધા 30 લખી દીધા. હવે જો શું થશે તો આ બેનો ભાગાકાર કરી અને આ sin 30 એ ગુણાકારમાં આવે. sin 30 એટલે 1/2 તો એ સાદુરૂપ આપીએ. આ 1.532 જે આવે છે એને ભાગ્યા 1.33 એટલે અહીંયા આનું સાદુરૂપ આવી ગયું 1.1518 અથવા 1519 એવું આવે છે પાછળ મોટા આંકડા છે તો 1.1519. આમ તો 1.1518 એવું છે એટલે 1.152 લઈ લઈએ આપણે. 1.152 ગુણ્યા sin 30 એટલે 1/2 બરાબર sin 60 વત્તા dm ડેશ બાય 2. અહીંયા dm ડેશ નથી એટલે આનું સાદુરૂપ નહીં આપીએ આપણે. પેલાને 2 વડે ભાગી દેવાના. 1.152 ભાગ્યા 2 1.152 ભાગ્યા 2 એટલે 0.576 એવું આવે છે. એટલે આ પદ આખું આ બાજુ લખો. sin 60 પ્લસ dm બાય 2 બરાબર 0.576. પાછળ કોઈ આંક નથી એટલે 0 લખી શકું.
એટલે 0.5760 નેચરલ સાઇન પરથી આ ખૂણો શોધી કાઢવાનો. 0.5760 5750 આપ્યા છે અને 10 બીજા લેવા પડે એટલે 4 મિનિટ 6 અને 4 10 મિનિટ 36 ડિગ્રી સોરી 35 ડિગ્રી 10 મિનિટ 35 10 કોના બરાબર જુઓ આને થીટા કહેવાય એટલે આ થીટા બરાબર અહીંયા મને ખૂણો શું મળે છે 35 ડિગ્રી 10 મિનિટ એવો ખૂણો મળે છે એટલે 60 ડિગ્રી વત્તા dm ડેશ બાય 2 બરાબર 35 ડિગ્રી 10 મિનિટ. હવે આ બે આ બાજુ લઈ લેવાના ગુણાકારમાં આવી જાય ભાગાકારમાંથી એટલે આના ડબલ કરી દેવાના 35 દુ 70 ને 10 દુ 20 મિનિટ એટલે 60 ડિગ્રી વત્તા dm ડેશ બરાબર 70 ડિગ્રી અને 20 મિનિટ. હવે 60 આ બદલો એટલે બાદ થાય અને ડિગ્રીમાંથી ડિગ્રી બાદ કરવાના એટલે 70 માંથી 60 બાદ કરવાના એટલે 10 આવશે એટલે dm ડેશ બરાબર 70 ડિગ્રી 20 મિનિટ માઇનસ 60 ડિગ્રી આ ડિગ્રીમાંથી ડિગ્રી બાદ થાય મિનિટ એમની એમ રહેશે એટલે 10 ડિગ્રી 20 મિનિટ dm ડેશ બરાબર. જો હવે આપણે અહીંયા જે કિંમત લીધી ને 1.152 લીધી એટલે આ જવાબ મળ્યો. તો કદાચ અહીંયા 1.152 ને બદલે 1.15 જ લીધા હોત તો આ સહેજ બદલાત. એ સહેજ બદલાત એટલે અહીંયા ખાલી મિનિટમાં ફરક પડતો. આ ડિગ્રી તો એની આવતી અહીં થોડો ફરક પડે એટલે એ પ્રમાણે બુકમાં કદાચ બુકનો જવાબ થોડો ફેરફાર હોય તો ફેરફાર ક્યાં હોય અહીંયા મિનિટમાં. 10 ડિગ્રી તો આવશે 20 મિનિટની આજુબાજુ થોડો કંઈક ફેરફાર હોઈ શકે. બરાબર. જોઈએ આપણે કેટલો ફેરફાર છે. દસ ડિગ્રી આશરે આપ્યું છે આશરે 10 ડિગ્રી એવું લખ્યું છે એટલે આ સહેજ નાનું થાય એટલે અહીંયા સહેજ નાનું થાય એટલે આ જવાબ નાનો થાય એટલે પછી એને ધ્યાનમાં લીધું નથી. પણ આપણો જવાબ જે આપણે જે કિંમત લઈએ એ પ્રમાણે જે જવાબ આવે તે ઓકે. બરાબર. જો આ 4 ગુણમાં પૂછી શકાય એવો બીજો પ્રશ્ન કેમ કે આપણે બે જવાબો મેળવવાના છે. આ ગણતરી કરો 2 માર્ક બીજી ગણતરી કરો 2 માર્ક એટલે 4 માર્કમાં પૂછી શકાય એવા સ્વાધ્યાયનો દાખલા નંબર 9.6 છે. એટલે પહેલા આ દાખલો તમે ગણી લેશો. જો હવે પછીનો પ્રશ્ન એ પણ સ્વાધ્યાયમાં પ્રિઝમનો જ પ્રશ્ન છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.22 છે. જો પ્રશ્ન આવો આપે છે એમાં પેજ નંબર 346 પર 60° વક્રતા કારક કોણ. જો આ વક્રતા કારક કોણ એવો શબ્દ બુકમાં વાપરે છે એને આપણે પ્રિઝમ કોણ કહીએ છીએ. જે આ ખૂણો છે તે 60 ડિગ્રીનો આપ્યો છે. તો આવા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે I આપાત કોણ શોધી કાઢવાનો છે. કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.524 આપ્યો છે આપણને. જો શોધવાનું શું છે આપણે I આપાત કોણ શોધવાનું. હવે અત્યારે હાલ મેં આકૃતિ બતાવી એમાં આવું બતાવ્યું કે આ કિરણ અહીંયા આપાત થયું વક્રીભવન થયું બીજા માધ્યમમાં એટલે કે હવાની અંદર પાછું બહાર નીકળ્યું. પણ આ ખૂણો મારે કેટલો લેવાનો છે તો જસ્ટ 90 નો ખૂણો લેવાનો છે. એટલે આ લંબ રેખાખંડ છે એની સાથે 90 ના ખૂણે એટલે એનું જસ્ટ પૂર્ણાંતરિક પરાવર્તન એટલે જે માધ્યમમાં વક્રીભૂત કિરણ છે એ જ માધ્યમમાં નિર્ગમન કિરણ આવે. એટલે આ જસ્ટ એટલે જો લગભગ આ સપાટીને આમ સમાંતર જાય જસ્ટ એનો મતલબ એવો. અને પૂર્ણાંતરિક પરાવર્તન એટલે આમ તો સપાટીથી સહેજ અંદર તો આ E
નિર્ગમન કોણ કેટલો થઈ જાય 90 થઈ જાય. એટલે એ પ્રશ્નમાં આપણને આપી દીધું છે આવું કહેવાય E બરાબર મારે કેટલા લઈ લેવાના 90 જસ્ટ પૂર્ણાંતરિક પરાવર્તન માટે એની કિંમત 90 લઈ લેવાની અને શોધવો છે મારે I. હવે જુઓ પહેલી સપાટી આગળ અહીંયા વક્રીભૂત કોણ R1, બીજી સપાટીએ અંદરની બાજુએ આપાત કોણ R2, એટલે મેં R1 ને R2 એવું લખ્યું છે. પણ એ બેમાંથી એક પણ મૂલ્ય મારી જોડે નથી. ગમે તે એક મળી જાય તો બીજું મળી જાય, કારણ કે પ્રિઝમ કોણ આપ્યો છે આપણને A બરાબર R1 + R2 આવું સૂત્ર છે. R1 કે R2 મળી જાય તો એ આપ્યા છે એટલે બીજું એક મૂલ્ય મળી જાય. હવે ગણતરી મારે ઉલટી કરવી પડે અહીંયા, કેમ કે નિર્ગમન કોણ આપ્યો છે, આ બાજુ તો કોઈ ખૂણો આપ્યો જ નથી. નિર્ગમન કોણ પરથી R2 શોધું, R2 પરથી A નો ઉપયોગ કરી R1 શોધું અને પછી R1 પરથી I શોધું, ઊંધી ગણતરી. અને આ બાજુ જે માધ્યમ છે હવાનું માધ્યમ છે જેનો વક્રી ભવનાંક n1, આ પ્રિઝમનું દ્રવ્ય છે n2 અને ફરી આ બાજુ પાછું n1 જ છે. તો સ્નેલના નિયમનો 2 વખત ઉપયોગ કરી અને આપણી આ ગણતરી થશે. હવે પ્રિઝમને પહેલા કઈ સપાટી લઉં, AC સપાટી માટે. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રિઝમની AC સપાટી માટે સ્નેલનો નિયમ વાપરીએ. કઈ સપાટી AC? તો જુઓ n1 sin E એક જ માધ્યમમાં હોય બે લેવાના, વક્રી ભવનાંક અને ખૂણો. n1 sin E બરાબર n2 sin R2 આવું સૂત્ર થશે. અથવા તો n2 sin R2 હું એને ડાબી બાજુ લખું છું અને n1 sin E અને જમણી બાજુ લખીએ. આમ તો આપણે આવું બોલ્યા પહેલા n1 sin E બરાબર n2 sin R2. તો ડાબી બાજુ જમણી બાજુ અરસપરસ લખીએ તો કોઈ ફરક પડતો નથી. હવે n1 તો આપણને 1 આપ્યા છે, હવાનું માધ્યમ લેવાનું. sin E માં E90 લો એટલે sin 90 બંધ થઈ જાય, એટલે આ આખો જવાબ 1 થઈ ગયો. n1 પણ 1 છે અને sin 90 પણ 1 થશે, એટલે 1 × 1 એટલે 1. તો શોધવાનું શું છે, R2, એટલે sin R2 ને કરતા બનાવવું. તો sin R2 બરાબર 1/n2 ની કિંમત કેટલી આપી છે, તો 1.524. એટલે 1/1.524 કરવાના અને પછી એનો sin શોધી કાઢવાનો. એટલે 0.5661 પાછળ છો એટલે 62 મળે છે. સોરી 65 62.65 આવું મળે છે. sin R2 બરાબર 0.6562. નેચરલ સાઇન પરથી આ ખૂણો શોધી કાઢવાનો. તમે પણ જોડે ગણતરી કરતા રહેજો. જો નેચરલ સાઇન પરથી 0.6562 65 61 આપ્યા જ છે. 62 ના લો ને 61 લો તો ચાલે, એટલે મને 41 ડિગ્રી મળે છે. કેટલું મળે છે, 41 ડિગ્રી. એટલે R2 બરાબર 41 ડિગ્રી. હવે R2 તો મળી ગયા, પણ મારે જરૂર છે હજુ R1 ની. કોની જરૂર છે, R1 ની. આ એક જવાબ મળ્યો. હવે A બરાબર R1 + R2 આવું સૂત્ર છે. A બરાબર R1 + R2. તો R1 બરાબર શું થાય, તો A - R2. A એટલે 60 અને R2 આપણે શોધ્યા 41, એટલે 19 ડિગ્રી મળે. R1 કેટલા મળે આપણને, 19 ડિગ્રી. હવે R1 મળે એટલે I મળી જશે. ફરી સ્નેલનો નિયમ પણ AB સપાટી માટે. જો આપણે શું કર્યું, E નું મૂલ્ય 90 હતું, એની પરથી R2 મળ્યા, પછી A બરાબર R1 + R2 નો ઉપયોગ કરીને R1 શોધ્યા. R1 મળ્યા એટલે હવે I મળી જાય, કારણ કે n1 n2 આપણને આપેલા છે. બરાબર. કઈ સપાટી આવી, હવે કઈ સપાટી આવી, AB. AB સપાટી માટે આપણે સ્નેલનો નિયમ વાપરીએ. એટલે પ્રિઝમની
એબી સપાટી માટે શું થશે તો n1 sin i બરાબર n2 sin r1 આવું થશે n1 sin i બરાબર n2 sin r1 n1 તો એક છે sin i આપણે શોધવાના છે n2 1.524 ઇન્ટુ sin 19 એટલે 1.524 ગુણ્યા sin 19 નું મૂલ્ય આપણે જોવાનું નેચરલ સાઈનમાં sin 19 0.3256 છે 0.3256 હવે આ ગુણાકાર કરવાનો 1.524 ગુણ્યા 0.3256 4962 એવું મળે છે 0.4962 0.4962 આ 0.5 ની નજીક છે અને 0.5 એટલે 30 ડિગ્રીની આજુબાજુ થાય જોઈએ આપણે એક્ઝેક્ટ કેટલું આવે છે 30 કરતાં થોડું ઓછું થાય નેચરલ સાઈનમાં 4962 55 આપ્યા છે 55 ને 7 62 એટલે 3 42 ને 3 45 29 ડિગ્રી 45 મિનિટ જેવું થાય 29 ડિગ્રી 45 મિનિટ આશરે 30 થયું ને 30 ની નજીક એટલે આપાત કોણ આટલો આપાત કોણ રાખીએ તો નિર્ગમન કોણ આપણને 90 નો મળે એટલે કે જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય જોઈએ કેટલો જવાબ આપ્યો છે આપણને આશરે 30 આપ્યો છે આપણને બુકમાં અને આશરે 30 ડિગ્રી લખ્યું પણ 29 ડિગ્રી 45 મિનિટ એવું એટલું ને એટલું તમે આવશે તો રાખશો તો ચાલશે બરાબર આ મૂલ્યો એના જ છે એટલે આ જવાબ આટલો જ આવે 4962 પણ આશરે કરીને પછી એને 30 ડિગ્રી આપ્યું છે પણ આપણે બુકમાં 30 ડિગ્રી જ આપ્યું છે એટલે આપણે 30 ડિગ્રી જ લખવું એવું જરૂરી નથી આપણે તો આપણી જે ગણતરી છે એ પ્રમાણે જે જવાબ આવે તે લખી દેવાનો બરાબર તો આ બીજો એક દાખલો થયો જો પ્રિઝમના 2 દાખલા હતા એ 2 દાખલા આપણા પૂરા થયા હવે એકાદ દાખલો સ્વાધ્યાયમાં એવો છે કે જે આપણે ગણવા જેવો છે પહેલા આટલું લખી લો પછી એ દાખલો ગણીએ જો હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.21 હમણાં આપણે ગણ્યો 9.22 પેલા 2 સળંગ પ્રિઝમના આપણે ગણી દીધા હવે પાછા લેન્સના સંયોજનનો પ્રશ્ન છે જે વચ્ચે આપણે બાકી રાખ્યો છે અને સમજવા જેવો પ્રશ્ન છે જુઓ પ્રશ્ન આવો આપ્યો છે એમાં 2 પ્રશ્નો છે પાછા પહેલો પ્રશ્ન છે કે સ્વાધ્યાય 9.10 માં સંપાત થતી મુખ્ય અક્ષ પર 2 લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય સ્વાધ્યાય 9.10 એટલે સ્વાધ્યાયનો 9.10 છે એમાં 2 લેન્સ એની કેન્દ્ર લંબાઈ આપી છે એક બહિર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે અને બીજો અંતર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે અને એ 2 લેન્સ વચ્ચેનું અંતર આપણને કીધું છે 8 સેન્ટીમીટર એટલે પહેલા તો એ 2 કેન્દ્ર લંબાઈઓ લખી દઈએ જો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે એને આપણે f1 કહી દઈએ જે 30 આપી છે ધન હોય બહિર્ગોળ લેન્સ માટે આ બહિર્ગોળ લેન્સ આપ્યો છે બીજું f2 બીજો લેન્સ આપ્યો છે એની કેન્દ્ર લંબાઈ f2 કહીએ જે માઈનસમાં હોય કારણ કે અંતર્ગોળ છે કયો લેન્સ છે અંતર્ગોળ અને 2 લેન્સ વચ્ચેનું અંતર એને d વડે દર્શાવીએ છીએ 8 સેન્ટીમીટર છે 2 લેન્સ એમની વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે હવે પ્રશ્ન શું છે જુઓ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો એવું કીધું છે અને આ જવાબ સંયોજનની
કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્રલંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? આમ તો બે લેન્સ સંપર્કમાં હોય તો એના સંયોજનની કેન્દ્રલંબાઈનું સૂત્ર આપણી જોડે છે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. પણ અહીંયા તો બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે, એટલે એ કેન્દ્રલંબાઈ થોડીક જુદી થાય. આપણે શોધીએ, એનું સૂત્ર આપણે થિયરીમાં નથી આવ્યું, પણ એ સૂત્ર લખી અને સંયોજનની અસરકારક કેન્દ્રલંબાઈ પહેલા શોધીએ અને પછી એ કેન્દ્રલંબાઈનો ખ્યાલ છે બરાબર છે કે નહીં એ આપણે ચકાસવું છે. જો એના માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે કે સંયોજનની અસરકારક કેન્દ્રલંબાઈ આપણને આમાં f શોધવાના કીધા છે, બરાબર? તો એનું એક સૂત્ર આપણે યાદ રાખીશું. 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 ઓછા d/f1 f2. આવું સૂત્ર છે. આ પદ વધારાનું આ સૂત્ર આપણે યાદ રાખવાનું. જૂના કોર્સમાં હતું આ સૂત્ર, પણ અહીંયા પ્રશ્નમાં કીધું છે એટલે શોધીએ આપણે. સૂત્ર તમે યાદ રાખશો. ચલો કિંમતો મૂકી દઈએ. f1 f2 f1 f2 અને d બધી કિંમતો મૂકીએ. f1 30 છે પ્લસ 30 એટલે 1/30. અહીંયા ઓછા થઈ જશે કેમ કે f2 માઇનસ છે. 1/20. હવે અહીંયા d તો 8 છે પણ આ બેમાંથી એક માઇનસ છે એટલે આ ગુણાકાર માઇનસ થાય ને માઇનસ એટલે અહીંયા પ્લસ આવશે. 8/20 × 30 બરાબર એટલે 600. આનું સાદું રૂપ એટલે આપણો લસા તો 600 લઈ જ લઈએ, બરાબર? 30 છે એટલે 30 × 20 એટલે 600 થાય, તો અહીંયા ઉપર 20 આવશે, અહીંયા 30 આવશે અને અહીંયા તો 8 ના 8 જ રહેશે એટલે માઇનસમાં જવાબ આવશે આપણો. જવાબ માઇનસમાં આવશે. જો 20 ને 8 28 પ્લસ -30 એટલે 2 -2 -2/600 1/f. તો f બરાબર શું આવશે? તો 600/2 એટલે 300 -300 સેન્ટીમીટર. સંયોજનની અસરકારક કેન્દ્રલંબાઈથી, બરાબર? હવે 300 સેન્ટીમીટર સંયોજનની અસરકારક કેન્દ્રલંબાઈ હોય અને એ લેન્સ પર એવા સંયોજન પર હું એક બાજુથી સમાંતર કિરણો આપાત કરું તો એ સમાંતર કિરણો આપાત થાય, પહેલા લેન્સ પર જાય, પછી બીજા લેન્સ પર જાય અને બીજી બાજુ કેન્દ્રિત ક્યાં થાય? તો 300 સેન્ટીમીટર અંતરે. કેટલા અંતરે? 300 સેન્ટીમીટર અંતરે. કેમ કે કેન્દ્રલંબાઈ જેટલા અંતરે એ કિરણો કેન્દ્રિત થાય. આ સંયોજન છે એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે એટલે કેન્દ્રિત થાય એવો ભાસ થાય અને લેન્સના મધ્ય બિંદુએથી ગણો તો 4 સેન્ટીમીટરનો ડિફરન્સ પડે એટલે 296 સેન્ટીમીટર, બરાબર? હવે આ તો સંયોજનની અસરકારક કેન્દ્રલંબાઈથી. હવે આપણે શું કરીએ કે બહિર્ગોળ લેન્સ પર સમાંતર કિરણો આપાત કરીએ તો એ કેન્દ્રિત કેટલા અંતરે થાય? પહેલા બહિર્ગોળ લેન્સ પર આપાત કરીએ, પછી અંતર્ગોળ લેન્સ પર જાય. અને બીજી રીત લઈ શકીએ, પહેલા અંતર્ગોળ પર આપાત કરીએ અને પછી બહિર્ગોળ પર જઈને કેન્દ્રિત થાય. શું બંને બાજુમાં કોઈ ફરક પડે છે ખરો? આવું આપણે નક્કી કરવું છે. જો અહીંયા એક સામાન્ય આકૃતિ દોરું. ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે, બીજો અંતર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ પર સમાંતર કિરણો આપણે આપાત કરીએ, આ એની મુખ્ય અક્ષ છે. તો સમાંતર કિરણો અહીંયા બહિર્ગોળ લેન્સ પર આપાત કરું અને પછી એ કેન્દ્રિત થાય એવું આપણે વિચારીએ. ક્યાં આપાત કરીએ? બહિર્ગોળ લેન્સ પર. એટલે
पहली शक्यता एम लीजिए कि बहिर्गोળ लेंस पर समांतर किरणों आपात थाय त्यारे હવે ધ્યાન રાખો જો શું કર્યું છે હું બહિર્ગોળ લેન્સ પર કિરણો આપાત કરું समांतर किरणों છે એટલે અનંત અંતરેથી આવેલ વસ્તુ અંતર u1 બરાબર ઇન્ફિનિટી હવે ઇન્ફિનિટી પ્લસ લો કે માઈનસ લો કોઈ ફરક ન પડે પછી f1 પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ તો 30 આપી જ છે આપણને પ્લસ 30 અને v1 મારે શોધી કાઢવાના અને આ જે v1 મળે એ બીજા લેન્સ માટે શું થઈ જાય આભાસી વસ્તુ થઈ જાય અને પછી બીજા લેન્સ માટે આભાસી વસ્તુ અંતર જે v1 મળે એ પ્રમાણે સેટ કરવાનું અને એનું પ્રતિબિંબ અંતર શોધવાનું શું આટલો જવાબ આપણો આવશે કે નહીં એ જોવાનું બરાબર તો ચલો સૂત્ર જ આપણી જોડે 1/v1 - 1/u1 બરાબર 1/f1 આવું સૂત્ર છે એમાં v1 આપણે શોધવાના છે u1 લેવાના ઇન્ફિનિટિવ ઇન્ફિનિટિવ એટલે 1/ઇન્ફિનિટિવ એટલે 0 થઈ જાય એટલે જો 1/v1 - 1/ઇન્ફિનિટી બરાબર 1/30 હવે આ તો 0 થઈ ગયું એટલે 1/v1 બરાબર 1/30 એટલે v1 બરાબર 30 સેન્ટીમીટર મળે અને એ પણ પ્લસ મળ્યું આપણને v1 કેવા મળ્યા 30 અને એ પણ ધન મળ્યું હવે આનો મતલબ શું જો v1 આપણને ધન મળ્યા મતલબ કે આ બાજુ 30 સેન્ટીમીટર આ લેન્સ થી 30 સેન્ટીમીટર અંતરે તો બીજા લેન્સ થી આ અંતર કેટલું થાય તો આ બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે પહેલા લેન્સ થી આ અંતર 30 સેન્ટીમીટર હોય તો બીજા લેન્સ થી આ અંતર કેટલું હોય 30 માંથી 8 બાદ કરી દેવાના એટલે 22 અહીંથી 22 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળ્યું છે જે આ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે બરાબર એટલે અહીંયા લખીએ આપણે કે બહિર્ગોળ લેન્સથી મળતું પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે એટલે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ અંતર u2 બરાબર શું તો 30 - 8 એટલે 22 સેન્ટીમીટર અને આ 22 કેવા તો આ બાજુ અંતર હોય તો ઋણ હોય તો આ બાજુના અંતરો કેવા લેવાના ધન એટલે આ 22 પ્લસ લેવાનું પ્લસ 22 બરાબર પછી f2 તો આપણને -20 આપ્યા જ છે એની પરથી v2 શોધી કાઢો એટલે જો ફરીથી સૂત્ર 1/v2 - 1/u2 બરાબર 1/f2 એમાં v2 શોધવાના છે u2 કેટલા લેવાના તો 22 અને પ્લસ 22 એટલે આ માઈનસ જ રહેશે આ બાદ લઈ જાઓ તો પ્લસ થઈ જાય એટલે 1/v2 બરાબર 1/f2 હવે f2 છે એ પાછા માઈનસ છે એટલે અહીંયા -1/20 પણ આ પ્લસ થશે 1/22 આનું સાદું રૂપ તો 20 × 22 લસા ખબર ના પડે તો આવી રીતે ગુણાકાર કરી દેવાનું નીચે અને આ 22 આ બાદ લખાય 20 આ બાદ લખાય એટલે -22 + 20 આ 1/v2 મળે છે તો v2 માટે શું કરવાનું 22 × 20 એ ઉપર લખવાના અને આ -22 + 20 એટલે -2 તો 22 નું 44 એટલે 440 ભાગ્યા -2 એટલે આગળ નિશાની માઈનસ કરી દઈએ એટલે -220 સેન્ટીમીટર v2 મળે પરિણામ નંબર 3 હવે v2 મળે કયા લેન્સ થી
બીજા લેન્સથી અંતર, અને માઇનસ મળ્યું એટલે આ બાજુ બહિર્ગોળ લેન્સ તરફ. અહીંથી આ બીજા લેન્સથી 220 સેન્ટીમીટર અંતરે ફાઇનલ પ્રતિબિંબ મળે આપણને. જ્યારે અહીંયા આપણને એવું કીધું છે કે આ બે લેન્સનું સંયોજન જે બહિર્ગોળ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે એ મધ્ય બિંદુથી આપણે ગણીએ કે મધ્ય બિંદુથી -300 એટલે કે 300 સેન્ટીમીટર અંતરે મળે, જ્યારે અહીંયા તો આપણને 220 મળે છે. તો આ અસરકારક કેન્દ્ર લંબાઈનો કોઈ મતલબ રહેતો નથી. આ એક વસ્તુ. હવે જુઓ, આ -220 છે એ અહીંથી મળ્યા તો મધ્ય બિંદુથી, બે લેન્સના મધ્ય બિંદુથી અંતર કેટલું થાય? તો આમ જવાનું છે આપણે. મધ્ય બિંદુ આ બાજુ છે, અહીંથી 220 હતા તો 4 સેન્ટીમીટર ઓછા કરો 8/2 મધ્ય બિંદુ એટલે બે લેન્સના મધ્ય બિંદુથી પ્રતિબિંબ અંતર, ધારો કે એને v2 ડેશ કહી દઉં, તો v2 ડેશ બરાબર શું મળશે? કે નીચે લખીએ આપણે કે v2 ડેશ બરાબર -220 વત્તા 4 એટલે કે -216. જો આમ તો 4 ઓછા કરવાના, 220 માંથી 4 ઓછા કરવાના, એટલે ખરેખર મારે લખવું પડે આવું, અહીં નિશાની માઇનસ, 220 માંથી 4 ઓછા કરી દઉં એટલે જવાબ -216 સેન્ટીમીટર v2 ડેશ. જે ખરેખર આ 300 મળવો જોઈએ એને બદલે આપણને કેટલો મળ્યો? 216. તો અસરકારક કેન્દ્ર લંબાઈનો કોઈ મતલબ રહેતો નથી. અને પરિણામ નંબર 4. જો આ એક નંબરની ગણતરી આપણે કરીએ, કેવી કરી? તો બહિર્ગોળ લેન્સ પર પહેલા કિરણો આપાત થાય અને પછી અંતર્ગોળ લેન્સ પર જાય. એને બદલે હવે અંતર્ગોળ લેન્સ પર કિરણો આ બાજુથી આપાત કરું, અથવા અંતર્ગોળ લેન્સ આ બાજુ લઈ લો, બહિર્ગોળ આ બાજુ લઈ લો. આપણે એવું કરીએ. જો આકૃતિ દોરવાની તમારે જરૂર નથી, ખાલી સમજવા માટે છે. બહિર્ગોળ લેન્સ આ બાજુ લઈ લો. ધારો કે અહીંયા બહિર્ગોળ લેન્સ છે, આ બે વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. કિરણો હવે આની પર આપાત થાય એટલે અહીંયા બહિર્ગોળ લેન્સ પર સમાંતર કિરણો આપાત થાય, એને બદલે શું લઈએ? અંતર્ગોળ લેન્સ પર. બીજી શક્યતા કે અંતર્ગોળ લેન્સ પર સમાંતર કિરણો આપાત થાય ત્યારે ગણતરી એવી ને એવી જ કરવાની, પણ પહેલા અંતર્ગોળ લેવાનું, પછી એ બહિર્ગોળને આપવાનું. હવે એમાં u1 ઇન્ફિનિટી વડ લેવાના, સમાંતર કિરણો આપાત કરીએ એટલે u1 બરાબર ઇન્ફિનિટી. f2 આપણે લીધા છે એટલે અહીંયા f1 કહી દઈએ આપણે. આમ તો f1 f2 ત્યાં રાખ્યા છે એટલે અહીંયા f2 જ રાખીએ આપણે. તો આને u2 કહી દઈએ. તો f2 બરાબર અંતર્ગોળ લેન્સ એટલે -20 સેન્ટીમીટર, v2 શોધી કાઢવાના. તો જો સૂત્ર કહ્યું તો 1/v2 -1/u2 બરાબર 1/f2. અને આ બદલી એટલે પ્લસ થઈ જાય, અને 1/u2 તો ઇન્ફિનિટી એટલે 0 થઈ જવાનું, એટલે 1/v2 બરાબર -1/20. કારણ કે v -20 અરે f -20 છે એટલે v2 આપણને -20 મળે. v2 -20 મળે છે તો આ v2 છે એટલે કે અંતર્ગોળ લેન્સથી મળતું પ્રતિબિંબ એ બીજા બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ બની જાય. હવે -20 મળ્યો એનો મતલબ શું? કે આ લેન્સથી મને પ્રતિબિંબ આ બાજુ મળવાને બદલે આ બાજુ મળ્યું. ધ્યાન રાખો, અહીંયા 20 સેન્ટી, આ લેન્સથી આ બાજુ 20 સેન્ટીમીટર અંતરે. તો આ બીજા લેન્સથી અંતર કેટલું થાય? તો એમાં 8 ઉમેરવાના, બાદ નહીં કરવાના. શું કરવાના? ઉમેરવાના. અહીંયા આપણે 30 માંથી 8 બાદ કર્યા, પણ એ જુદી પરિસ્થિતિ છે. જે બાજુ વસ્તુ મૂકી છે એ બાજુ જ પ્રતિબિંબ મળ્યું અંતર્ગોળ લેન્સમાં. તો બહિર્ગોળ લેન્સથી અંતર પ્રતિબિંબનું કેટલું થાય? તો 20 + 8 28. અને એ 28 કેવું ગણાય? તો અહીંથી આ બાજુ જાય એટલે માઇનસ ગણાય.
એટલે પહેલા લેન્સથી અંતર્ગોળ લેન્સથી મળતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. એટલે હવે બહિર્ગોળ લેન્સ માટે આમ તો આવું લખવું પડે કે અંતર્ગોળ લેન્સથી મળતું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો એના માટે u1 કહીએ આપણે, તો u1 બરાબર -20 -8, અથવા તો આવું લખાય કે માઇનસ કૌંસમાં 20 + 8 એટલે -28 સેન્ટીમીટર u1. f1 તો આપણને આપ્યા છે 30 સેન્ટીમીટર પ્લસ જ આપ્યા છે. v1 શોધી કાઢવાના. તો ફરીથી 1/v1 બરાબર 1/f1 + 1/u1. મેં 1/u1 અહીંયા જે માઇનસમાં હોય 1/v1 - 1/u1 એ -1/u1 ને આગળ લઈ લીધા એટલે પ્લસ થઈ ગયા. હવે કિંમતો મૂકો. 1/v1 બરાબર 1/30. f1 ધન છે પણ u1 તો માઇનસ છે એટલે અહીંયા -1/28 આવું થશે. 30 અને 28 નો લસાઅ ખબર ના પડે તો 30 × 28 લખી દેવાના. ઉપર 28 ઓછા 30 થાય. આ બેનો ડિફરન્સ -2 આવશે. આ 1/v1 મળે છે એટલે v1 બરાબર 30 × 28 ભાગ્યા -2 એટલે જવાબ આપણો માઇનસમાં આવશે. બરાબર. 28 × 84 એટલે 840 થાય ભાગ્યા 2 એટલે 420. v1 બરાબર -420. જોરદાર જવાબ મળે. 420 જવાબ મળે. બરાબર. જો આ 420 મળ્યું એનો મતલબ અને માઇનસ મળ્યું પાછું. માઇનસ તો અહીંયા મળ્યું હતું આપણને આ v2. અહીં માઇનસ મળ્યું. એનો મતલબ કે આ બહિર્ગોળ લેન્સથી 420 સેન્ટીમીટર માઇનસ એટલે આપાત કિરણની વિરુદ્ધ. એટલે આ બાજુ 420 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળ્યું. જે મધ્ય બિંદુથી ગણીએ તેમાંથી 4 ઓછા કરી દેવાના એટલે 416 થાય. એટલે બે લેન્સના મધ્ય બિંદુથી પ્રતિબિંબ અંતર તો બે લેન્સના મધ્ય બિંદુથી પ્રતિબિંબ અંતર ધારો કે v1 ડેશ કહું તો -420 એમાંથી 4 ઓછા કરી દેવાના એટલે -416 સેન્ટીમીટર. જો બંને વખતે પ્રતિબિંબ અંતરો આપણને જુદા જુદા મળ્યા. બંને વખતે પ્રતિબિંબ અંતર કેવા મળ્યા? જુદા જુદા. v1 ડેશ તમે જુઓ તો -416, v2 ડેશ જુઓ તો -216 અને અસરકારક કેન્દ્રલંબાઈ તો -300 છે. એટલે કશું મેળ ખાતો નથી. આનો મતલબ, આનું તારણ શું કે પહેલા તો સંયોજનની અસરકારક કેન્દ્રલંબાઈનો કોઈ મતલબ નથી, અર્થહીન છે. બીજું કે પહેલા બહિર્ગોળ લેન્સ પર કિરણો આપાત કરીએ તો પ્રતિબિંબ અંતર અને પહેલા અંતર્ગોળ લેન્સ પર કિરણો આપાત કરીએ તો પ્રતિબિંબ અંતર આ બે પણ સરખા નથી મળતા. ચલો આનાથી તો જુદું મળ્યું અલગ વાત, પણ આ બે પણ સરખા મળતા નથી. એનો મતલબ કે તમે કયા લેન્સ પર કિરણો આપાત કરો છો એની પર આ પ્રતિબિંબ અંતરનો આધાર છે. એટલે બે તારણ નીકળે અહીંયા. એક તો સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈનો કોઈ મતલબ નથી. ધારો કે આ બે લેન્સ છે એમને એકબીજાથી 8 સેન્ટીમીટર અંતરે રાખ્યા છે. સંપર્કમાં રાખ્યા હોત ને તો આપણે અસરકારક કેન્દ્રલંબાઈ શોધી હોત તો આ ના આવતું. એટલે લગભગ -60 જવાબ આવતો. કેટલો જવાબ આવતો? -60. પણ એનો પણ કોઈ મતલબ નથી, કારણ કે આ -60 આવે. અહીંયા તો કોઈ જગ્યાએ -60 તો મળતું જ નથી અને એ પણ જુદું જુદું મળે છે. એટલે બે તારણ નીકળે. એક તો સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈનો કોઈ મતલબ નથી અને બીજું કયા લેન્સ પર કિરણો આપાત કરીએ એની પર આધાર છે પ્રતિબિંબ અંતરનો. એટલે એ તારણ આપણે લખી દઈએ થોડું કે અહીં સંયોજનની અસરકારક કેન્દ્રલંબાઈ અર્થહીન છે. આ એક તારણ. બીજું તારણ, કયા લેન્સ પર સમાંતર
કિરણો આપાત કરવામાં આવે છે તેની પર પ્રતિબિંબ અંતરનો આધાર રહેલો છે અથવા આધાર છે. પ્રતિબિંબ અંતર કેટલું મળશે એ કયા લેન્સ પર તમે કિરણો આપાત કરો છો એની પર છે. બરાબર. જો આ દાખલા નંબર 9.21 માં બે પ્રશ્નો હતા, એમાંથી એક પ્રશ્ન થયો, અડધો પ્રશ્ન. બરાબર. એના આપણે બે ભાગ પાડ્યા છે પહેલાના. હજુ બીજો પ્રશ્ન એનો બાકી. પહેલા આટલું લખી લો, પછી એનો બીજો પ્રશ્ન આપણે ગણીએ. પ્રશ્ન દાખલા નંબર તો 9.21 જ છે. બરાબર. જો એના જ દાખલો છે હજુ આપણો 9.21 જ, પણ એમાં બીજો પ્રશ્ન છે. જુઓ, ઉપરયુક્ત ગોઠવણમાં, એટલે કે એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ લેન્સ બંને વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર. ઉપરયુક્ત ગોઠવણમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુની ઊંચાઈ આપી હતી, જેને આપણે h વડે દર્શાવીશું. એટલે વસ્તુની ઊંચાઈ h બરાબર 1.5 સેન્ટીમીટર. પ્રશ્ન થોડો બદલાયો છે. F1, F2 અને D એના જ છે, એના જ પ્રશ્નમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ સ્પષ્ટ કરી દીધું છે કે બહિર્ગોળ લેન્સની બાજુ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. એટલે બહિર્ગોળ લેન્સથી આનું અંતર 40 સેન્ટીમીટર છે. તો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. આ નવો પ્રશ્ન થઈ ગયો. એટલે જો ખરેખર તો અહીંયા નંબર ભલે 9.21 રહ્યો, પરીક્ષામાં પૂછવું હોય તો બેમાંથી એક પૂછી શકાય. અને પહેલો પ્રશ્ન છે એ તો 4 માર્કમાં પૂછી શકાય એવું, ખાલી પહેલો આપણે જે હમણાં ગણ્યો તે. અને આ બીજો પ્રશ્ન થયો. એમાં શું પૂછ્યું છે આપણને? તો સંયોજનની મોટવણી પૂછી છે, અને બીજું h ડેશ પ્રતિબિંબની ઊંચાઈ પૂછી છે. આવો પ્રશ્ન છે. પણ આપણને u પહેલા લેન્સથી અંતર આપ્યું છે, એટલે કે બહિર્ગોળ લેન્સથી અંતર આપ્યું છે. તો પહેલા બહિર્ગોળ લેન્સ પર આપણે વસ્તુ આપાત કરીએ તો પ્રતિબિંબ અંતર કેટલું હોય તે શોધી કાઢીશું. એટલે પહેલી ગણતરી આપણી બહિર્ગોળ લેન્સ માટે. u1 બરાબર -40 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર લેન્સની આ બાજુ મૂકીશું આપણે વસ્તુ, એટલે -40 લેવાય. f1 તો 30 છે જ, 30 સેન્ટીમીટર. v1 શોધી કાઢીએ આપણે. એટલે પહેલા લેન્સથી કેટલી મોટવણી મળે તે આપણને મળશે. જો 1/v1 -1/u1 બરાબર 1/f1. એટલે 1/v1 આપણે શોધવાના છે. u1 -40 એટલે માઇનસ માઇનસ પ્લસ 1/40 બરાબર 1/30. આ 1/40 આ બાજુ લાવો પાછું માઇનસ થઈ જાય. અહીં માઇનસ હતું, u1 ની કિંમત માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થયું, પણ પાછી આ સાઈડ બદલી એટલે માઇનસ થાય. એટલે 1/v1 બરાબર 1/30 માઇનસ 1/40. આનું સાદું રૂપ. એટલે 1/v1 બરાબર, ખબર ના પડે તો 30 ગુણ્યા 40. તો ઉપર આ 40 આ બાજુ જશે, 30 આ બાજુ આવશે, એટલે 40 ઓછા 30. આ ડિફરન્સ પ્લસ 10 આવશે. એટલે v1 બરાબર 40 ગુણ્યા 30 એટલે 1200 ભાગ્યા 10 એટલે 120 સેન્ટીમીટર, જે ધન જવાબ છે. જવાબ કેવો મળ્યો આપણને? ધન મળ્યો. 120 સેન્ટીમીટર આપણને આ મૂલ્ય મળ્યું. એટલે પહેલા લેન્સ માટે એની મોટવણી m1 લઈ લઈએ આપણે. બહિર્ગોળ લેન્સથી મળતી મોટવણી અથવા બહિર્ગોળ લેન્સની મોટવણી m1 કહું તો v/u આવું સૂત્ર છે, પણ અહીંયા v1/u1
v1 કેટલા 120, u1 કેટલા -40, એટલે 120 ભાગ્યા 40 એટલે 3 ચોક 12 -3 આવશે. મોટવણી છે એને કોઈ એકમ ના હોય એટલે m1 મળી ગયા આપણને. પહેલા લેન્સથી મોટવણી મળી ગઈ. બીજા લેન્સથી મળતી મોટવણી તો બીજા લેન્સ માટે એટલે અંતર્ગોળ લેન્સ માટે ગણતરી છે. હવે પહેલા લેન્સથી મળતું વસ્તુ અંતર એ બીજા લેન્સ માટે પ્રતિબિંબ તરીકે વર્તે. આ પ્રતિબિંબ અંતર એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર u2 શું થાય? તો જો +120 છે, આ બાજુ બહિર્ગોળ લેન્સ હતો, આ બાજુ અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળથી 120 તો અંતર્ગોળથી કેટલું? તો 120 માંથી 8 બાદ કરી દેવાના એટલે 120 ઓછા 8 એટલે 112 સેન્ટીમીટર. અને આ અંતર કઈ બાજુ છે? લેન્સથી આ બાજુ છે, આ બાજુ નથી. હમણાં જે આપણે આકૃતિ બતાવતા હતા એ પ્રમાણે એટલે પ્લસ લેવાનું. u2 કેવા લેવાના? પ્લસ. f2 તો આપણને -20 આપેલા જ છે અને v2 શોધી કાઢવાના. v2 શોધીએ એટલે m2 મળશે અને પછી m1 m2 પરથી m મળશે. ચલો 1/v2 -1/u2 બરાબર 1/f2. આ -1/u2 આ બદલી લઈએ પહેલા આપણે. 1/v2 બરાબર 1/f2 પ્લસ થઈ જશે ને આ બાજુ આવશે તો. હવે બંનેની કિંમત મૂકીએ. એમાં f2 ની કિંમત -20 છે એટલે પહેલું પદ આવશે -1/20. u2 અહીંયા પ્લસ છે એટલે +1/112. એટલે ફરી લસા 20 ગુણ્યા 112 તો ઉપર 112 આ બાજુ આવશે એટલે -112 વત્તા 20 આ 1/v2. તો v2 કેટલા થાય? તો 112 ગુણ્યા 20, 112 ના ડબલ કરીએ તો 224 એટલે 224 પાછળ 1 0 ભાગ્યા 112 માંથી 20 કાઢી નાખવાના પણ નિશાની આવશે માઈનસ. 112 માંથી 20 કાઢીશું એટલે 92 આવશે. બરાબર ને? અને આ ભાગાકાર કરવાનો. (2240 ભાગ્યા 92) એટલે 24.3 એવું આવે છે પણ માઈનસ v2 મળે આપણને. નંબર 3. હવે અંતર્ગોળ લેન્સ માટે મોટવણી, જે રીતે બહિર્ગોળ લેન્સની મોટવણી શોધી એવી રીતે અંતર્ગોળની મોટવણી આપણને v અને u પરથી મળશે. અંતર્ગોળ લેન્સની મોટવણી m2 કહીએ એને. તો v2/u2. v2 કેટલા? તો -24.3. u2 કેટલા? તો u2 આપણે અહીંયા લીધા છે 112 એટલે આ જવાબ પણ માઈનસમાં આવશે. (24.3 ભાગ્યા 112 એટલે 0.22 મળે છે. 21 6 એવું છે એટલે 22 લખી શકીએ. 0.22 આનો એકમ ના હોય. બરાબર? મોટવણી છે એટલે. હવે સંયોજનની સમતુલ્ય મોટવણી એટલે તો બેનો ગુણાકાર, બે મોટવણીઓનો ગુણાકાર કરી દેવાનો. સંયોજનની સમતુલ્ય મોટવણી m બરાબર m1 * m2. m1 મળ્યા છે આપણને -3 અને m2 મળ્યા -0.22 એટલે 22 તરી 66 એટલે 0.66 આવશે અને પ્લસ આવશે 0.66 m. જો મોટવણી ધન મળી એનો મતલબ શું? સમતુલ્ય મોટવણી.
તો પ્રતિબિંબ, આભાસી અને ચત્તુ. હવે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી છે. બરાબર? તો m બરાબર h ડેશ અપોન h, આવું સૂત્ર છે. તો h ડેશ બરાબર m ઇન્ટુ h. m મળ્યા 0.66 અને h આપ્યા છે આપણને 1.5. બરાબર? આ ગુણાકાર 0.66 ગુણ્યા 1.5 એટલે 0.99 મળે છે આપણને h ડેશ બરાબર. એટલે આશરે 1 થયું. 0.99 સેન્ટીમીટર. 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ હતી, એનું પ્રતિબિંબ, એની ઊંચાઈ 0.99 એટલે આશરે 1 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ આપણને મળે છે. આ પણ જુઓ 4 માર્કમાં પૂછી શકાય એવો બીજો પ્રશ્ન થયો. જોઈએ આપણે જવાબ શું આવે છે. ઝીરો પોઈન્ટ 98 આપ્યું. જો 0.98 આપ્યાનું કારણ કે અહીંયા 0.66 છે એ 0.65 આપ્યું છે. એટલે આ જવાબ, આ જે 24.3 લીધા છે એમાં થોડુંક વેરિએશન હશે, એટલે આ જવાબમાં થોડું વેરિએશન આવે. 66 ને બદલે 65 લીધા તો અહીંયા 0.98 કરે છે. બરાબર? ચાલે. આપણે અહીંયા જે કિંમત લીધી છે એ પ્રમાણે આપણો જવાબ આવતો હોય તે જવાબ લખવાનો. બરાબર? તો આ પણ એક અગત્યનો પ્રશ્ન થયો. જો 9.21 માં 2 ભાગ છે, એને બંને 4-4 માર્કમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે. બરાબર? તો આ બહુ જ અગત્યનો એક પ્રશ્ન થયો. 2 દાખલા થઈ ગયા. આપણે ભલે 9.21 નંબર આપે, 9.21 A, 9.21 B. બરાબર? અહીં સુધી આપણે આજે સ્ટોપ કરીએ.